તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદથી નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે। મીંડોળા, અંબિકા, પૂર્ણા, ઓલન, જાખરી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ઉછલમાં 1.57 ઇંચ વરસાદ વરસ્યો। કુકરમુંડામાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો। સોનગઢમાં 4.64 ઇંચ વરસાદ નોંધાયો। વ્યારામાં 5.55 ઇંચ વરસાદ નોંધાયો। વાલોડમાં 4.21 ઇંચ તો ડોલવણમાં 5.31 ઇંચ વરસાદ નોંધાયો। તાપી જિલ્લામાં નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે। વેરા તાલુકાના ભાનાવાડીથી ખુશાલપુરા તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। જિલ્લામાં કુલ 42 માર્ગ પાણીમાં ગરકાવ થતા લોકોની સમસ્યા વધી છે। વેરા તાલુકાના 10, વાલોડ તાલુકાના 10, ડોલવણ તાલુકાના 14 અને સોનગઢ તાલુકાના 8 માર્ગ બંધ હાલતમાં છે। માર્ગ બંધ થતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। તો તાપી જિલ્લામાં નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે। વેરા તાલુકાના ભાનાવાડીથી ખુશાલપુરા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। તો જિલ્લામાં કુલ 42 માર્ગ પાણીમાં ગરકાવ થતા લોકોની સમસ્યામાં વધારો થયો છે। તો માર્ગ બંધ થતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। તો તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે હાલ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદને પગલે નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે। નદી બે કાંઠે વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। તો અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા ઋતુલ પંચાલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે ઋતુલ, હાલ તાપીમાં વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે ને જે પ્રકારના સમાચાર સામે આવ્યા છે? ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે, કેટલાક માર્ગો પણ બંધ થઈ ગયા છે। જી જગદીશ, ચોક્કસ જણાવી દઉં છું કે હાલમાં જે પ્રકારે છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે તો તાપી જિલ્લાની અંદર જોવા જઈએ તો વ્યારા, ડોલવણ, વાલોડ જેવા વિસ્તારો અંદર 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। જેને કારણે જે ઉપરવાસમાંથી આવતું પાણી છે અને તાપી જિલ્લાનું પાણી પણ સાથે મળીને જે નદી નાળાઓમાં જે છે હાલમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થઈ છે। જેના કારણે હાલમાં જોવા જઈએ તો ઓલણ, કાવેરી, ઓલણ, અંબિકા, મીંડોળા અને એવી અનેક નદી સાથે જોડાયેલી 5 નદી છે જેની અંદર હાલમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે। જેના કારણે હાલમાં લો લેવલ જેટલા પુલો પણ છે તે હાલમાં પાણીમાં ગરકાવ થવાને કારણે હાલમાં હાલાકીનો લોકો સામનો પણ કરી રહ્યા છે। વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર હાલની અંદર 42 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। જેની વાત કરવામાં આવે તો સૌથી વધુ જે રસ્તા જે છે ડોલવણ તાલુકામાં છે 14 જેટલા છે, વ્યારા અને સોનગઢ 10 જેટલા છે અને વાલોડની વાત કરવામાં તો વાલોડમાં પણ 10 જેટલા રસ્તાઓ હાલમાં બંધ કરાવ્યા છે। જેને કારણે સ્થાનિકોની અંદર જે છે ભારે રોષ છે, કારણ કે ઘણા વર્ષોથી એ લોકો પણ માંગ કરી રહ્યા છે કે લો લેવલ પુલો જે છે તે ઉપર કરવામાં આવે, જેના કારણે લોકોને આવન જવનની અંદર જે છે તે રાહત મળી શકે। અને વાત કરવામાં આવે તો હાલમાં જો ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં પણ હાલમાં નવા નીર આવી રહ્યા છે। અત્યાર સુધી અંદર જો વાત કરવામાં આવે તો 36,800 ક્યુસેક જેટલું પાણી જે છે હાલમાં ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે અને જેને કારણે ઉકાઈ ડેમની જળ સપાટી અત્યારની જે છે તે 320 ફૂટથી વધી છે। જી ધરતી। જી ઋતુલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। નદીઓ બે કાંઠે વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો સતત વરસાદને પગલે હવે લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે।